નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વિદેશ પ્રવાસેથી પરત ફર્યા છે સીએમ અને યુએસ કેનેડાના પ્રવાસેથી પરત ફર્યા છે તેઓ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું સીએમનું સ્વાગત। વિદેશ પ્રવાસને લઈને સીએમનું નિવેદન પણ સામે આવ્યું છે। ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે તેવું કહેવામાં આવ્યું છે। દરેક ક્ષેત્રમાં રોકાણ ગુજરાતમાં આવશે। દરેક ક્ષેત્રની કંપનીઓ સાથે બેઠકો થઈ છે તેવી પણ વાત સીએમ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતમાં ખૂબ સારું મૂડી રોકાણ આવશે। વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવા માટે ગયા હતા સીએમ। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નું આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠકો કરી તો વિદેશી મૂડી રોકાણ લાવવા માટે પણ બેઠકો કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજી હતી રાઉન્ડ ટેબલ બેઠકો। કેનેડામાં યુનિવર્સિટી ઓફ વોટરલુ તેમજ કેનેડા નિકલ કંપની HGS બાયોસાયન્સ તેમજ ફેરફેક્સ અને કેનેડિયન ટાયર સંસ્થાઓ અને કંપનીઓના વડાઓ સાથે પણ બેઠકો કરવામાં આવી છે। તો 17 થી 26 ઓગસ્ટ સુધી વિદેશ પ્રવાસે હતા અને તમામ બેઠકો કરવામાં આવી છે। ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે। એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, AI હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે। એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે। માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક ડેલિગેશન કેનેડા અને અમેરિકા ગયો હતો। ખૂબ સારી મિટિંગો થઈ, 1-to-1 મિટિંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સો ખૂબ સારી રહી। ભારત અને ગુજરાત માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। અમારા આમંત્રણના ભાગરૂપે ઘણી બધી કંપનીઓ અહીં આવશે, આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે અને રોકાણ પણ કરશે। મેન્યુફેક્ચરિંગ હોય, R&D હોય, તમામ ક્ષેત્રોમાં ખૂબ સારા રોકાણ થશે એવી અમને